વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 12 પાઠ 6 અર્થશાસ્ત્રમાં બેરોજગારી. હવે આપણે જોઈએ તો ભારત દેશની અંદર વસ્તી વધવાની સાથે બેરોજગારીનો પ્રશ્ન છે તે સળગતો પ્રશ્ન બની ગયો છે. ઘણી બધી આર્થિક સમસ્યાઓ જેવી કે ગરીબી, ફુગાવો, ભાવ વધારો, બેરોજગારી, તો આવી બધી સમસ્યાઓમાં બેરોજગારીનો પ્રશ્ન પણ મુખ્ય પ્રશ્ન છે. ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા પૈકી પણ ગણી શકાય છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયેલું નથી. તે એક વાસ્તવિકતા છે. વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યા હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. વિકસિત એટલે કે જે પૂર્ણ વિકસિત છે અને વિકાસશીલ કે જે અલ્પ વિકસિતમાંથી પૂર્ણ વિકસિત દેશ થવા જઈ રહ્યો છે, તે પણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પરિણામે બેરોજગારીની સમસ્યાએ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. નહીં તારી, નહીં મારી, નહીં સારી, બેકારી ભારત માટે બેહાલી, એવું પણ કહેવાય છે. બેકારી આર્થિક દ્રષ્ટિએ દુર્વ્યય, સામાજિક દ્રષ્ટિએ ભયજનક અને નૈતિક દ્રષ્ટિએ જેનો બચાવ ન થઈ શકે તેવી ઘટના છે. ભારતમાં બેરોજગારીના પ્રશ્ને વધુને વધુ વિકટ બનતો જોવા મળે છે. વિકસતા દેશો અને વિકાસમાન દેશોમાં બેરોજગારીના પ્રકારો અલગ જોવા મળે છે. વિશ્વના તમામ દેશો આર્થિક વિકાસ વૃદ્ધિ કરવામાં સફળ થયા છે, પરંતુ હજુ સુધી રોજગારીનું સર્જન તેઓ સફળ રીતે કરી શક્યા નથી. આયોજન કાળ દરમિયાન દેશમાં બેરોજગારી નિવારવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે, પરંતુ ધાર્યા મુજબ તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી. બેરોજગારી ઘટવાને બદલે વધતી જોવા મળે છે. વસ્તી વધારા સાથે ગરીબી અને બેરોજગારી આ બંને વિકટ પ્રશ્નો જોવા મળે છે.
આમ ભારતમાં બેરોજગારીનો દર ઘટે તેવા પ્રયત્નો, આયોજન અને વિવિધ કાર્યક્રમો કરવા જોઈએ. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે. દિવસે દિવસે કપરી બનતી ગઈ છે. આપણા આયોજનની મર્યાદા છે. વિકાસશીલ એટલે કે વિકાસ તરફ પ્રગતિ કરી રહેલો આપણો ભારત દેશ અલ્પ વિકસિતમાંથી વિકસિત થવા જ્યારે જઈ રહ્યો છે, ત્યારે ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તો આ પાઠની અંદર આપણે બેરોજગારીના ખ્યાલો, પ્રકારો, કારણો તેમજ ઉપાયો અને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની રાજ્યની યોજનાઓનો પણ પરિચય આપણે મેળવશું તેમજ અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ બેરોજગારીનો અર્થ. જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, યોગ્ય લાયકાત હોય, બજારનો પ્રવર્તમાન વેતન દર સ્વીકારવા જેની તૈયારી હોય અને કામની શોધ માટેના પ્રયત્ન કરવા છતાં તે કામ મેળવી શકતો ન હોય, તેને બેરોજગાર કહેવામાં આવે છે. અથવા આવી સ્થિતિને બેરોજગારીની સ્થિતિ છે તેવું કહેવાય છે. પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. ઉપરની પ્રથમ વ્યાખ્યા આપણે જોઈએ તો જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, યોગ્ય લાયકાત પણ હોય, બજારનો પ્રવર્તમાન વેતન દર સ્વીકારવા એટલે કે દાખલા તરીકે કોઈ પણ કડિયા કામ કરનાર વ્યક્તિ છે તો પ્રવર્તમાન વેતન દર અથવા તેની રોજની મજૂરી 500 રૂપિયા હોય તો એને આપણે પ્રવર્તમાન વેતન દર કહીએ છીએ કે બજારનો પ્રવર્તમાન વેતન દર સ્વીકારવા પણ તેની તૈયારી હોય છે અને કામની શોધ માટેના પ્રયત્ન પણ તે કરે છે, છતાં તે કામ મેળવી શકતો નથી. તો આવી સ્થિતિ બેરોજગારીની સ્થિતિ કહે છે. બેરોજગારીના ઉપરના અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે, 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય
અપંગ, અશક્ત, વૃદ્ધ, રોગિષ્ઠ, ગૃહિણી હોય, આળસુ હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય એવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. પરંતુ જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, છતાં તે કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિ બેકાર છે તેવું કહી શકાય. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહે છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે અને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કહે છે. આમ જોઈએ તો બેરોજગારીના મુખ્ય સ્વરૂપોમાં ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વગેરેને ગણાવી શકાય છે. પરંતુ બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજવા જરૂરી છે. તો બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટેના શ્રી રાજકૃષ્ણ એ રજૂ કરેલા માપદંડો. બેકારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 રજૂ કર્યો અને તેમને મુખ્ય એવા 4 માપદંડો રજૂ કર્યા છે. એમાં પ્રથમ છે સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા સમય માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. તો આમ પ્રથમ માપદંડ સમય. સમયને અનુલક્ષીને શ્રી રાજકૃષ્ણ સમિતિએ માપદંડ આપ્યો છે. બીજો માપદંડ છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન જ થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. પોતે કમાય છે તો એમાંથી એની ગરીબી દૂર થતી ન હોય તો તેને આપણે બેરોજગાર કહીએ છીએ. ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં આવી બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં રૂપિયા 30,000ની જરૂરિયાત હોય, પણ તે વ્યક્તિ વર્તમાન કામમાંથી રૂપિયા 15,000 કે તેથી ઓછી આવક મેળવતા હોય તો આવકની દ્રષ્ટિએ તે બેરોજગાર ગણાય છે. આમ
શ્રી રાજકૃષ્ણ સમિતિએ બીજા માપદંડ તરીકે આવક ને ધ્યાનમાં લીધેલ છે. હવે પછીનું ત્રીજું માપદંડ છે સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. દાખલા તરીકે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક તરીકે કામ કરવું પડતું હોય, કોઈ MBBS થયેલા ડૉક્ટરે કોઈ હોસ્પિટલની અંદર એક કર્મચારી તરીકે કાર્ય કરવું પડતું હોય, તો લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. હવે પછીનું શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટમાં માપદંડ તરીકે ચોથું માપદંડ છે ઉત્પાદકતા. વ્યક્તિની ઉત્પાદકતા કરતાં તે ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તેવા સંજોગોમાં તેમની ઉત્પાદન શક્તિ, તેમની ઉત્પાદકતા ઓછી રહેશે. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. દાખલા તરીકે એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય. બીજા ઉદાહરણ તરીકે કોઈ એક ટાઈપિસ્ટ 100 પેજ ટાઈપ કરવાની દિવસની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેને 50 પેજ ટાઈપિંગનું કામ મળતું હોય તો તેને ઉત્પાદકતા કરતાં ઓછું કામ મળે છે તેમ કહેવાય. આમ બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12માં રજૂ કર્યો હતો. હવે છે બેરોજગારીના પ્રકારો. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવા જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઈ શકે છે. અહીંયા વિકસિત દેશ એટલે કે જેનો પૂર્ણ રીતે વિકાસ થઈ ચૂક્યો છે, અલ્પ વિકસિત દેશને વિકાસમાન દેશ, વિકસતા દેશ, વિકાસશીલ દેશ, બીજા વિશ્વના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક વિકાસશીલ દેશ છે. તે સ્ટેપ બાય સ્ટેપ વિકાસ કરી રહ્યો છે. હજુ સુધી તેણે વિકસિત દેશની હરોળમાં જવાનું છે અને પૂર્ણ વિકસિત બનવાનું છે. સામાન્ય રીતે વિકસિત દેશમાં આવતા ચક્રી ફેરફારોને કારણે, અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે.
જે મોટા ભાગે ટૂંકા ગાળાની હોય છે. માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે તે કેવી ટૂંકા ગાળાની હોય છે. વિકસિત દેશોમાં ચક્રી બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વિકસિત દેશમાં અવનવા યંત્રોની શોધ વારંવાર થતી હોય છે, એટલે ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જૂના યંત્રના સ્થાને નવું યંત્ર આવતા માંગમાં પણ ફેરફાર થાય છે, જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે, પરંતુ બીજી તરફ દેશમાં માળખાગત ખામીને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે, જેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે. એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરીને વિસ્તાર કરીને હલ કરી શકાય છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, પાણી પુરવઠો, રસ્તાઓ, સેનિટેશન, આરોગ્ય વગેરે આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને બેરોજગારીને હલ કરી શકાય છે. અહીંયા માળખામાં યોગ્ય ફેરફાર કરીને તો ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની એટલે કે ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત એટલે કે વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે, જે આપણે આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર કરીને આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને હલ કરી શકાય છે. આપણા અભ્યાસક્રમ મુજબ આપણે બેરોજગારીના પ્રકારમાં પ્રચ્છન્ન બેરોજગારી ભણીશું. પ્રચ્છન્ન બેરોજગાર તો પ્રચ્છન્ન બેરોજગાર એટલે કે છુપો બેરોજગાર, છુપી બેરોજગારી પણ તેને કહી શકાય છે. આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં વિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે. એનો અર્થ જોઈએ તો કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય.
એટલે કે કોઈ કામ ધંધા કે વ્યવસાય પ્રવૃત્તિઓમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આવા વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર છે. વ્યક્તિ બાહ્ય રીતે કાર્ય કરતી જણાય, પરંતુ ઉત્પાદનમાં કશો જ ફેરફાર થતો ન હોય અને વધારાના શ્રમિકો તેમાં રોકાયેલા હોય. આવા શ્રમિકોને ખસેડવા છતાં પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય તો આવા શ્રમિકો પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય છે. દાખલા તરીકે એક ખેતરમાં 3 મજૂર રોકાયેલા છે અને ઉત્પાદન 1000 ટન થાય છે. તેમાં 5 મજૂરને ઉમેરવામાં આવે છે, એટલે કે કુલ 8 કરવામાં આવે છે. છતાં પણ 1000 ટન ઉત્પાદન મળે છે. એટલે કે વધારાના 5 શ્રમિકો ને ઉત્પાદન સ્થળેથી ખસેડી લેવામાં આવે છતાં પણ ઉત્પાદન આપણને 1000 ટન જ મળે છે. તો આવી રીતે વધારાના વ્યક્તિઓને ઉત્પાદન સ્થળેથી ખસેડી લેવામાં આવે છતાં પણ કુલ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નોંધાતો નથી. તો આવા વધારાના લોકો છે તે પ્રચ્છન્ન બેરોજગાર કે છુપા બેરોજગાર કહેવાય છે. એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે તેમ કહી શકાય. એટલે કે પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે. ઉત્પાદનમાં તેમાં કશો જ ફેરફાર થતો હોતો નથી. ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, તેથી રોજગારી માંગનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત છે તે વિશ્વમાં ચીન પછીનું સ્થાન એટલે કે બીજું સ્થાન ધરાવે છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. એટલે કે આમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય ગણાશે. આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર, છુપા બેરોજગાર કહેવામાં આવે છે. શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય તેવા પ્રચ્છન્ન બેરોજગારી વિશેષ જોવા મળે છે. દાખલા તરીકે ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય, પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામમાં જોડાય, પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં
કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય છે. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, એટલે બાહ્ય રીતે કામ કરતા જણાય છે. બાહ્ય રીતે કંઈક સર્જન કરતા હોય, ઉત્પન્ન કરતા હોય તેવું જણાય છે. પરંતુ તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી કુલ ઉત્પાદનમાં કોઈ જ પ્રકારનો ફાળો આપતા ન હોવાથી તેમને છુપા બેરોજગાર કે પ્રચ્છન્ન બેરોજગાર ગણવામાં આવે છે. હવે પછીની બેરોજગારી છે ચક્રી બેરોજગારી. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીવાદી સ્વરૂપ એટલે કે જે દેશોમાં પૈસાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય અને જ્યાં માનવ સંપત્તિ ઓછી જોવા મળતી હોય તો તેવા દેશો મૂડીવાદી કહેવામાં આવે છે. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. એટલે કે ક્યારેક તેજી અને ક્યારેક મંદી જોવા મળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. જ્યારે મંદીમાં સમગ્ર વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી ઘટવાનું વલણ થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે. ઉત્પાદનના એકમો બંધ થતાં ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે. તેથી આ બેરોજગારીને ચક્રી બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. એટલે કે તેજી મંદીની સ્થિતિ જોવા મળે છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનું અસ્તિત્વ હોવાથી અવારનવાર આવી ચક્રી બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. જેને તેજી મંદીની ઘટમાળ સાથે સંકળાયેલી છે. જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. ચક્રી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય ઉત્પાદકી કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા રોજગારી વધશે. પરિણામે
ચક્રી બેરોજગારીની સમસ્યા હળવી થશે. સરકાર વિવિધ રોજગાર કાર્યક્રમોનું નિર્માણ કરશે, મૂડીરોકાણમાં વધારો કરશે અને લોકોને રોજગારી પૂરી પાડશે અને તેમની આવકમાં વધારો થાય, જેથી કરીને લોકોની આવક વધતા માંગમાં વધારો થાય, માંગ વધતા ઉત્પાદન વધે અને ઉત્પાદન વધતા રોજગારી વધશે. તો આવી રીતે સરકાર છે તે ચક્રી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકે. અને સરકાર દ્વારા આવી ચક્રી બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. હવે પછીનો બેરોજગારીનો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમ બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુઓની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતા કેટલાક એકમો બંધ પડે છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી સાથે સંકળાયેલા કર્મચારીઓ અમુક સમય સુધી નવી ટેકનોલોજી શીખે ત્યાં સુધી તેમને બેકાર રહેવું પડે છે. તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેને બેરોજગાર રહેવું પડે છે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને શ્રમિકો નવી ટેકનોલોજી ન શીખે ત્યાં સુધી સમય લે છે. તો ત્યાં સુધી બેકાર રહેવું પડે તેવી સ્થિતિ ટૂંકા ગાળા માટેની જોવા મળે છે. તેનું ઉદાહરણ જોઈએ. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને છે. તો આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય છે. તેમજ ઓટો રિક્ષા આવવાથી ઘોડાગાડીવાળાઓ અને કમ્પ્યુટર આવવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને તે ઘર્ષણજન્ય બેરોજગારીના ઉદાહરણ ગણી શકાય છે.
તો આવી રીતે આપણે બેરોજગારીના પ્રકારો દર્શાવી શકીએ છીએ. અહીંયા આપવામાં આવેલા અને અભ્યાસક્રમ મુજબના બેરોજગારીના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે.